તરફ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ નદીઓમાં નવા નીર આવ્યા। પાળ ગામની નદીમાં પાણીની ભરપૂર આવક થઈ। શાપર, વેરાવર, પારડી પંથકમાં વરસાદ વરસ્યો। સતત વરસાદના પગલે નદીમાં નવા નીરની આવક થઈ છે। ભર શિયાળે નદીઓમાં ચોમાસા જેવી આવક થઈ રહી છે। આજી છે, ન્યારી છે, ભાદર સહિતના ડેમોમાં પાણીની આવક થઈ છે। દિવેશ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં જે નદીઓ છલકાઈ ઉઠી છે, નવા નીરની આવક થઈ છે, ખાસ કરીને કયા કયા પંથકમાં વધુ વરસાદ થયો? ચોક્કસ વાત કરવામાં આવે તો રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલે રાત્રિથી વરસાદ છે તે પડ્યો છે। રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો અડધાથી 1 ઇંચ જેવો વરસાદ પડ્યો છે, પરંતુ જો ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો સાપર, વેરાવળ, પારડી, ઢોલરા, પાળ સહિતના વિસ્તારોમાં રાત્રિના 10 વાગ્યાથી વરસાદ છે તે વરસી રહ્યો છે। ક્યાંક 1 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ છે તે જોવા મળ્યો છે। આજી, ન્યારી, ભાદર સહિતના જે ડેમો છે તેમાં નવા નીરની આવક છે તે થઈ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો છે પડધરી તાલુકો છે, પડધરી તાલુકાનું જે સરબદળ ગામ છે ત્યાંના ખેતરોની સ્થિતિ અત્યારે નદી નાળામાં ફેરવાઈ ગઈ છે, જ્યાં ખેતરો છે તે નદી જેવા લાગી રહ્યા છે। જી, આભાર તમામ વિગતો માટે।